ચોટીલા તાલુકાના મરઘીખડા ગામ પાસે નેશનલ હાઈવે પર સરકારી જમીન પર બુલડોઝર ફેરવાયું। ₹16 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ હાઈવે પર અમરદીપ હોટેલ સહિત આસપાસનું કરોડોનું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મગરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન પર થયેલા દબાણો સામે તંત્રે કાર્યવાહી કરી। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી। ₹16 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે। મરઘીખડા ગામના સરકારી સર્વે નંબર 86-1માં આશરે 10 એકર જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને અમરદીપ હોટલ ચલાવવામાં આવી હતી। હોટલ માલિક છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર રહેવાસી નાના કાંધાસર દ્વારા સરકારી જમીનનો વાણિજ્યિક ઉપયોગ કરાતો હતો। તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેમાં અમરદીપ હોટલનું મુખ્ય પાકું બાંધકામ આશરે 1100 ચોરસ મીટર, હાઈવેને અડીને આવેલી પંચરની દુકાન, ટોયલેટ અને બાથરૂમ બ્લોક તેમજ પાણીના ટાંકા અને અન્ય ઓરડીઓનો સમાવેશ થાય છે। આ કામગીરી દ્વારા અંદાજે ₹16,37,61,000 આમ કિંમતની સરકારી જમીન પરથી દબાણ હટાવી તેને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે। આ દબાણ ઘણા સમયથી હોવાનું ધ્યાને આવતા નાયબ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને આટલા વર્ષો દરમિયાન થયેલા ગેરકાયદેસર વપરાશ બદલ વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% લેખે વસૂલાત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકમાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે 47 ઉપર જુદા જુદા દબાણકર્તાઓએ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે, તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે 47 ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદીપ હોટલ કે જે મગરીખડા ગામ ખાતે આવેલી છે, જે સરકારી સર્વે નંબર 86 પૈકી 1 ઉપર કે જે કુલ ક્ષેત્રફળ 10 એકર છે, જેમાં 5 એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે ₹16,37,61,000। આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।